જો તમે એકવાર આ રીતના વઘારેલો રોટલો બનાવી લીધો ને તો રોજ એક રોટલો વધારે બનાવશો આ રોટલો વઘારવા માટે. આ મારા મમ્મીની પોતાની રેસીપી છે, એટલે તમે એકવાર ટ્રાય કરજો જ તે. તો જેના માટે મારા મમ્મીએ એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે પછી મારા મમ્મીએ તેમાં થોડું જીરું નાખી દીધું છે અને લીમડાના પાન નાખી દીધા છે. આ બંનેનો વઘાર આમાં એકદમ સરસ આવે છે. હવે બધું ગરમ થઈ ગયું છે એટલે હવે એમાં નાખવાની છે છાશ. અમારા ઘરમાં બધા ખાટું ઓછું ખાય છે એટલે અમારે છાશ પણ એ રીતના મોળી કરીને જ નાખવાની છે. જો ખાટું ભાવતું હોય તો ખાટી છાશ પણ નાખી શકો છો. બધી જ વસ્તુને ગરમ થઈ ગઈ છે એટલે હવે એમાં નાખવાનું છે હળદર, ધાણા જીરું, મીઠું. તીખાશ માટે મારા મમ્મીએ અહીંયા લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે, કારણ કે લીલું મરચું થોડુંક વધારે તીખું હોય છે. તો કશ્મીરી લાલ મરચું આમાં ટેસ્ટ પણ આપે છે અને થોડો એવો કલર પણ આપે છે. હવે એમાં બધી વસ્તુ નાખી છે તો ખાંડ તો ભૂલવાની જ નથી. આમાં ખાંડનો એકદમ સરસ ટેસ્ટ આવે છે અને આ મારા મમ્મીએ પોતે જે રેસીપી બનાવી છે એનું જ તે હું તમને કહું છું, એટલે તમે ખાંડ જરૂર નાખજો, જેનાથી એકદમ સરસ ટેસ્ટ આવે. હવે આ સાંજના પડેલા રોટલા છે, જેને હું થોડા થોડા ટુકડામાં ડિવાઈડ કરી અને મારા મમ્મીને આપીશ, જેથી કરીને તે શાકમાં નાખે. હવે શાક પણ ઉકળી ગયું છે તો એમાં આપણે ટુકડા કરેલા રોટલાને નાખી દેવાના છે. થોડી વાર માટે એને ગેસ ઉપર રહેવા દેવાનું છે અને સારી રીતના હલાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું શાક તૈયાર થઈ ગયું છે. હવે તેના ઉપર કોથમીરના પાન નાખી દેવાના છે. કોથમીરના પાન નાખી અને તેને સર્વ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે કેટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો તમારા ઘરે મહેમાન આવે ને તો પણ તમે આ બનાવીને ખવડાવી શકો છો.